ભાઈ પહેલા તો પેરેન્ટ્સ પણ બહુ માઇન્ડ ગેમ રમતા હતા, ખબર છે? મને ખબર નહીં અહીંયા કેટલાના પપ્પાએ એ કર્યું છે, પણ જ્યારે બી મમ્મી ને પપ્પા આજે ટ્રેન જર્ની કરતા હોય ને, પપ્પાઓને કઈ ચૂલ હોય છે કે સ્ટેશન આવે ને, લાય થોડો આંટો મારી આવ, અને આપણને લાગે આ બાપો આજે આ મથુરા સ્ટેશન પર છૂટી જવાનું. એવું થાય કે મથુરા સ્ટેશન પર છૂટી જવાનું છે, કે મથુરા સ્ટેશન પર છૂટી જવાનું છે. પેનિક થાય. આપણે કહીએ પપ્પા ટ્રેન ચાલુ થવાની છે, અંદર આવી જાવ, ગાંઠિયા ખાવા છે, મથુરાના પૌવા બહુ, અને પછી કશે જતા રહે ને ટ્રેન આમ ઝટકો મારે, આપણને લાગે બાપો રહી ગયો ઓધવાનો કઈ રીતે, અને પછી આમ દોડીને આવે, જોયું આવી ગયો ને બેટા. મેં કીધું 10 સ્ટેશન પર આ સ્ટ્રેસ આપવાનો ભાઈ, ટ્રોમેટિક હોય છે ભાઈ. અને એમને બહુ માચો ફીલ થાય કે જોયું ટ્રેનમાં તો કોઈ વાર એવું ના થાય કે રહી જાય તો સારું એમ? અરે નાનો હતો ને તો એટલી તો વેલ્યુ, મોટા થયા પછી હવે એવું થાય મથુરા પર છે? છૂટી. નાનો હતો ત્યારે નહોતું થતું, હવે થાય છે? હવે તો અમે ટ્રેનમાં જોડે જ નહીં જતા. બેસ્ટ. ભાઈ હું એક ટાઈમે છે ને પપ્પાઓને બહુ જ અંડર એસ્ટિમેટ કરતો હતો, એમને બહુ ગાળો આપતો હતો, કારણ કે એ લોકો ફ્રીવલેસ મેટર્સ પર ભેગા થઈને ફ્રીવલેસ વસ્તુઓ પર પંચાયત કરે, એકદમ એક વેલ્યુ ના હોય. ફ્રીવિલેસ એટલે શું? ફ્રીવલેસ એટલે પેલું આ પડદા પર જરૂરી. બિનજરૂરી. હા, તો ગઈકાલે જ એવું થયું, અમારા સોસાયટીમાં 5 માળનું બિલ્ડિંગ છે અને ઓવરફ્લો થઈ ઉપરની ટાંકી, તો નીચે બધું ઓવરફ્લો થતું ને બહુ બધું હજારો લીટર પાણી જઈ રહ્યું હતું, અને પેલું જે બંધ કરવાનું હોય ને વાલ્વ, હા વાલ્વ, એ તૂટી ગયેલો. તો અમે ફિગર આઉટ કરતા હતા, તો 4 પપ્પાઓ ઊભા રહીને પાણી લીક થતા જોતા હતા. ખાલી પાણી નીકળી રહ્યું છે ને આઉટલેટમાંથી, જોઈ રહ્યા છે ખાલી આમ ઊભા. હું બી જોડાઈ ગયો, ક્યારે મને ખબર ના પડી યાર. અમે 5 જણા 5 મિનિટ સુધી સતત પાણી નીકળતા જોઈ રહ્યા હતા, અને ખબર નહીં હું કે એકદમ મેસ્મરાઇઝિંગ હતું યાર. એ સિનર્જી છે પપ્પાઓની કે કઈ. એટલે હવે હું એ એજમાં ઘૂસી ગયો છું. તમે જોયા છે મુંબઈમાં લોકો ખોદાતું હોય ત્યારે આમ આખું લોકો ઊભા હોય, હા, જેસીબી ખોદા, એ તો બેસ્ટ ટાઈમ પાસ છે ભાઈ. વેલા શાંતિથી ઊભા હોય અને ક્યાંય જવું નથી. આ ખોદાય ક્યારે ખોદાશે, કેટલું થશે, શાંતિથી ઊભા હોય.